લાઠીના ધારાસભ્યને 7 થી 8 ગામના ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા. લાઠીના ધારાસભ્યની કાર્યાલય ખાતે દરેડ, ખાખરિયા, માધુપુર, જામબરવાળા સહિતના ખેડૂતોએ ધારાસભ્યને કરી રજૂઆત. લાઠીના ધારાસભ્યને 7 થી 8 ગામના ખેડૂતોએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. લાઠી ધારાસભ્યની કાર્યાલય ખાતે દરેડ, ખાખરિયા, માધુપુર, જામબરવાળા સહિતના ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. બાબરા વિસ્તારના 7 થી 8 ગામના ખેડૂતોએ લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને રજૂઆત કરી હતી. શિયાળુ પાકમાં પાણીની જરૂરિયાતને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ ગામમાં આવેલા ચેકડેમ, તળાવો ભરવા ધારાસભ્ય જનક તળાવિયાને રજૂઆત કરી હતી. નર્મદાનું પાણી છોડવામાં આવે અને ચેકડેમ, તળાવો ભરવા રજૂઆત કરી હતી. ધારાસભ્ય જનક તળાવિયાએ રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય કરવા બાંયધરી આપી હતી. રિપોર્ટિંગ બાય વિશાલ ડોડિયા, લાઠી. દરેડ પૂર્વ સરપંચ શ્રી વનરાજભાઈ વાળા, મારી સાથે મારા ગામના દરેડના ખેડૂતો, ખાખરિયાના, જામબરવાળા, માધુપુર, અમારે હાલ અત્યારે શિયાળુ પિત્તમાં અમારી જે કાળુભર નદી છે કરિયાણા ડેમની નીચે ને એક સારણ નદી છે, એ નદીઓમાં ચેક ડેમ ખાલી છે. તો અમે અમારા ધારાસભ્યશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ નર્મદા ડેમ, નર્મદાના પાણીથી અમારી નદીઓના ચેક ડેમ ભરાય તો હજારો ખેડૂતોને અત્યારે શિયાળુ પિત્તમાં ફાયદો થાય એમ છે. તો એમને અમારી રજૂઆત સાંભળી છે, અમને બાંહેધરી આપી છે કે જેટલી બને એટલી તાત્કાલિક ધોરણે હું તમને સાથ સહકાર આપીશ અને પાણી છોડાવવાના પ્રયત્નો કરીશ. આજરોજ બાબરા તાલુકામાંથી 7 થી 8 ગામના લોકો, લગભગ અંદાજિત 50 થી 60 લોકો આજે મારી કાર્યાલયની મુલાકાત લઈ અને રજૂઆત માટે મારી કાર્યાલય પર આવેલા છે. બાબરા તાલુકાની અંદર કાળુભાર નદી છે, એક સારણ નદી અને એક સીતાપરી નદી. આ 3 નદીની અંદર સૌની યોજનાનો દ્વારા આ 3 નદીની અંદર પાણી છોડવામાં આવે એ માટેની રજૂઆત કરવા માટે આજે આ સૌ ગામ લોકો મારી કાર્યાલય ઉપસ્થિત થયા છે. એ લોકોનો જે કંઈ પણ પ્રશ્ન હતો એ પ્રશ્ન મેં સાંભળી અને સરકાર સુધી એમની રજૂઆત કરી અને આ બાબરા તાલુકાના 7 થી 8 ગામો જે છે એમને સૌની યોજનાનું પાણી મળી રહે એ માટે હું રજૂઆત કરીશ અને એને બાંહેધરી આપી છે કે આ હમણાં ટૂંક જ સમયની અંદર આ વિસ્તારની અંદર સર્વે થવાનું છે. ત્યારે આ તમામ 3 નદીઓમાં પાણી કઈ રીતે જાય એ સર્વે કરાવી અને આગામી દિવસોની અંદર આ 7 થી 8 ગામના ખેડૂતોને પાણી મળી રહે એવી વ્યવસ્થા અમે ઊભી કરીશું, એવી બાંહેધરી આપી.